સમરોજ તુન સદા આજુગમાં તું જાલ ધરે આસરો દારો છે મારે ગુણદેવી તુહી યાદ કરું સુન ગાય વેલી ગાવ દે કર ગ્રહી છોરું તણા મળી સંકટ જઘલા ટાળ દે સુણી સાથ કરને સહાય સાંડી ભક્ત ગા ફરિયાદ છે હું પુત્ર ને તું વાત કેવો હવે તને યાદ છે કે યાદ છે શું કામ કે મારી સતયુગ તે તાય દ્વાપરે આડ દેવ સન અંબા યાદ કરતા ગાવતી રાખતી જમ યાલ નજરૂજ રમ પર અન ફતે દાદ પર ગાવતી હું પુત્ર ને તું માત એવું મારી તન યાદ છે કે યાદ છે આવીસમી સદી બેહદ વિષમ પર આમ જા હું ભરું ડગ ત્યાં ત્યાં પાપ છે નિષ્કલંક યુગ માતે મારી તું વિન પરતાપ છે અનમરા પછી આ મલકની તુન ગાદલી બહુ યાદ છે હું પુત્ર ને તું માત દેવું હવે તને યાદ છે કે યાદ છે હું પુત્ર ને તું માત દેવું તને યાદ છે કે યાદ છે પૃથ્વીરાજ જે દિલે એમના કવિ સંત હૃદયજી એમ લખે સંજની માલિકા કે હે માં ચિંતા વિઘન વિનાશની અને કૈલાસની તું સકત ચિંતા વિઘન વિનાશની ચિંતાનો વિઘ્નનો નાશ કરવા વાળી હે માં હે જોગમાયા ચિંતા વિઘન વિનાશની અને કમલાસની સગાત હે કમલા ફૂલની માથે બિરાજમાન માં સરસ્વતી કમલાસની તું સગાત વીણ હતી હાથમાં વીણા ધારણ કરવા વાળી વીણ હતી હંસ વાહની માં તા દેહો અમને સુમો હે માં ચતુર્થી હે જોગમાયા હે સદગરદાય એમ કે રીધી દે સીધી દે ગઠ નવ નિધિ દે અન વશમાં રૂધી દે બાકબાની હે માં રીધી દે સીધી દે કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ વાહે કાંઈ હોય નહીં તો એટલે સંત બિરદાએ કીધું રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે અને વશમાં રૂધી દે બાકબાની પછી શીતમાં ધ્યાન દે અમારા પરંપરામાં અમારા વારસદારોને હે માં એના શીતની માલિક પર ભજન હોવું જોઈએ એના શીતની માલિક પર તારું ધ્યાન હોવું જોઈએ હે ભજન તો ભજન છે મહાત્મા તુલસીદાસજી કીધું આજ અહીંયા આ માડી વી ગયા ત્યાર પછી પાણીવળ પહેલા 2 વખત ભજન રાખ્યા પાણીવળ નદી ભજન હતા આજ પાછળ આજ ભજન છે જેનો આત્મો હારો હોય ને એની પાસે ભજન થાય દુનિયા ગમે એ કહેતી હોય પણ મહાત્મા તુલસીદાસજી એમ લખતા ગયા કે રામ કો રીજ ભજો યા ખીજ સીતારામ કો રીજ ભજો યા ખીજ ઉલટા સુલટા વાવીએ જો ખેતમાં બીજ વાવણી કરો ને તમે એ બી ઊંધું પડે સીધું પડે ઉગે 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 અને ઉગે બાકી ભગત બાબુએ કીધું કે લોકના સાગર વિશે કોઈ નાવથી ધરશો નહીં અને આ દોરંગી દુનિયાના ધોખા કદી કાને ધરશો નહીં કારણ કે જગત વખાણી કરે ને ટીકાય કરે તેમ હેઠું જોઈને હાલ્યા જાવ ગામ એમ કે ઘનો થઈ ગયો કઈ આમ હામું જોતો નથી એમ અને બીજે દિવસે કરો ડોળા કરતા કરતા હાલો સારી બધું જોતા જોતા તેમ કે આંખું ઠેકાણું નથી બીજે દી ઊંચો જોઈને હાલો તેમ કે અભિમાની થઈ ગયો કંટાળીને ફોડી નાખો બે આંખ્યું તાનું ગામ એમ કે કરેલા ગરમના બદલા દેવા તો પડે એટલે લોકના સાગર વિશે કોઈ નાવથી ધરશો નહીં અને દોરંગી આ દુનિયાના ધોખા કદી કાને ધરશો નહીં કારણ કે સીતાએ ઘોર જંગલો વિશે પુત્રો જણ્યા છે અને મહાત્મા ગાંધીને અમે પોતે હણાવ્યા છે એટલે અહીંયા સંત બિરદાએ માગણી કરે કે શીતમાં ધ્યાન દે અને અભય વરદાન દે આ દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર અને આશા સંપૂર્ણ કર દાસ જાણી આ સજન જો હિત દે કુટુંબ સો પ્રીત દે અને જગમાં જીત દે માં ભવાની ઈ સંત બિરદા એમ કે ગાય માં જય દઈ જગમાત જય દઈ ગાર્ડન સબ કરની જય દઈ ભરણ ભંડાર
જયતી તારણ ધરણ ધરણી જયતિંગા તિંગના તે પેટ પ્રમાંડ જુપા તિંગવ લોક લોક સાધાગા ગલ કરનિંગ સુરબદ કાલિંગા રહો મોય સહાય સબ ઠોર પર જય જગદે જ્વાલિકા જગત ગુરુ શંકરાચાર્ય ને જેના માટે કહેવું પડે શક્તિ એક જ એવી છે આ માં બેઠી છે ને ભગવતી પછી કોઈ પણ રૂપ હોય અંબા હોય તોય ભલે દુર્ગા હોય તોય ભલે વિહિત હોય તોય ભલે આ તો ભજન છે સતવાણી થઈ છે સંત વાણી સગડીનો સ એની ઉપર મીંડું અને પછી તો સંત વાણી હવે મીંડાને તમે કાઢી નાખો તો હું વધે સતવાણી વાણી દ્વારા સતનો પરિચય કરાવી હગે ને એને સંતવાણી કહેવાય વાણી દ્વારા સતનો પરિચય થઈ હગે ઈ સતવાણી પણ જગદંબાનું સાનિધ્ય છે અને આમ તો એક માવ બોલવું છે એટલે શક્તિ છે જગતગુરુ શંકરાચાર્યએ કૃષ્ણની તપોભૂમિની માથે ઈ શબ્દ વાપર્યા છે કે ન શિવહીનમ દુનિયાનો કોઈ માણસ એવો નથી કે એમ કહી શકે હું શિવ વગરનો છું જગતગુરુ શંકરાચાર્યને 11 ઉપવાસ થયેલા પોતે નારાયણને જ માનતા હતા 11 ઉપવાસ થયેલા અને 11મા દિવસે માં ભગવતી ખુદ જોગમાયા છે ને ઈ મિયાનું રૂપ લઈ અને હાકલ કરી કોઈને ગોરહ લેવું હોય તો એ શંકરાચાર્ય છે સાંભળ્યું એટલે એના સેવકને કીધું ગોરહ લઈ આવીને 11 દિવસના ઉપવાસ છે થોડું ગોરહ પી એ સેવક લેવાઈ ગયો ગોરહ એટલે એ જોગમાં એમ કીધું કે જેને પીવું હોય ને એને જ હું આપું છું તારે પીવું છે તો આપો તો કે ના મારા ગુરુને પીવું છે તો કે તારા ગુરુને ક્યાં આવીને લઈ જાય અને એ સેવકે જઈને શંકરાચાર્યને કીધું કે જે બેન ગોરહ વેચે છે એને એમ કીધું કે જેને પીવું હોય એને હું આપું તો કે એને જઈને એટલું કહેજે કે મારા ગુરુમાં શક્તિ નથી હાલવાની શક્તિ નથી કારણ કે 11 ઉપવાસ થયા છે એટલે ત્યાં સુધી હાલીને આવી શકે એવી શક્તિ નથી એટલે તમે ગોરહ આપો એટલે એ બેન છે ને તને ગોરહ આપશે અને સેવકે આવી અને જે બેન ગોરહ વેચતા હતા એને કીધું કે મારા ગુરુને 11 ઉપવાસ થયા છે હાલીને આવી શકે એવી એનામાં શક્તિ નથી એટલે તમે મને ગોરહ આપો અને એ વખતે જોગભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે કે એનામાં શક્તિ હોય એ આવીને કીધું કે એને એમ કીધું કે ક્યાં શક્તિને માને છે અને શંકરાચાર્યએ દોઢ દીધી ને જાનામી મંત્ર ને જાનામી તંત્ર ગતિસ્તમ તમે કા ભવાની હાય જોગમાયા દુનિયાનો કોઈ માણસ એમ નથી કે એમ કહી શકે કે મારામાં શિવ નથી આ જગતમાં કોઈ માણસ એવો નથી કે એમ કહી શકે કે મારામાં બ્રહ્મા નથી આ જગતમાં કોઈ માણસ એમ નથી કે એવો કહી શકે કે મારામાં વિષ્ણુ નથી પણ શક્તિહીનમ હાય માં જેનામાં શક્તિ નથી જેનામાં પરા નથી જેનામાં દુર્ગા નથી એની માલપા સમજી લો કાંઈ નથી ન શિવહીનમ ન બ્રહ્મહીનમ શક્તિહીનમ વિશ્વનમ શક્તિહીનમ દુનિયાની માલકોર જ્યાં શક્તિ નથી ને આ કાંઈ નથી